अन्य समाचार मोरबी तालुकाના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું। આજે આમરણાંત ઉપવાસ આંદોલનનો 5મો દિવસ ત્યારે આંદોલનને વેગ આપવા અને ખેડૂતોને સમર્થનમાં ગત રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। આ લોક ડાયરામાં મોરબી તથા આસપાસના જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। लोक डायरा में उपस्थित लोक कलाकार हकाभा गढ़वीए मंच परथी खेडूतोना सूर ने बुलंद कर्यो। हकाभाए खेडूतोना प्रश्नों निराकरण लाववा सरकारने अपील करी। वीज लाइन वीज थांभलाना विरोध वच्चे राज्यमंत्री कांति अमृत्याए निवेदन आप्युं। खेडूतोना प्रश्नों टूंक समयमां निराकरण आपवानो कांति अमृत्याए दाव कर्यो। टूंक समयमां राज्यना खेडूतोना हितमां लेवाशे निर्णय। खेडूतोने योग्य वळतर मळवुं जोईए ते वातने कांति अमृत्याए समर्थन आप्युं। તેમણે કહ્યું કે ગુજરાતના ખેડૂતોને સારામાં સારું વળતર મળે તેવા પ્રયાસો ચાલુ છે। ખેતરમાં વીજ પોલના પ્રશ્નના કાયમી નિરાકરણ લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે। ખેડૂતના દીકરા તરીકે અને મંત્રી તરીકે તથા અન્ય ધારાસભ્યની છે રજૂઆત। मुख्यमंत्री અને નાયબ મુખ્યમંત્રી આ બાબતે હકારાત્મક છે। મારા સિવાયના અન્ય ધારાસભ્યોએ પણ મંત્રીને રજૂઆત કરી છે। રાજ્યના ખેડૂતો માટે સરકારનો છે હકારાત્મક અભિગમ તેવું કાંતિ અમૃત્યાએ કહ્યું। ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રીને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે। એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી। પણ એની પ્રોસિજર હોય છે એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે। એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં। એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે મને વિશ્વાસ છે।